આ છે બધો માલ. આટલો માલ કાઢ્યો છે અને હજી ઘણું બધું કાઢવાનું બાકી છે. રિક્ષા આખી ખચાખચ થઈ ગઈ છે અને ઓલો ભાઈ તે મહેનત કરે છે. વરસાદ પડ્યા પછી કેવું છે, જોરદાર છે ને. તો જો આમ તો જો કે પોટલા આવી ગયા. મા બાપ આડું આવે, બાકી આ દુનિયામાં બીજું કોઈ આડું નથી આવતું. તો કેમ છો બધા? જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધાનું મારા ન્યૂ ફ્રેશ વ્લોગમાં. આજે મિત્રો તમને કંઈક નવીન બતાવવાનો છું. હું જાઉં છું માલ લેવા, કેમ કે રમીલા છે ને 3-4 દિવસથી મને કહે છે કે તળિયું આવી ગયું છે માલનું, હવે કેદી જવાના છે. કે મેં કહ્યું કાંઈ નહીં, હાલતા મેં કહ્યું આજે આપણા બધા યુટ્યુબ ફેમિલીને બતાવી દેવી અને મેં કહ્યું આપણે માલ લઈ આવી જાય, બે કામ થઈ જાય. તો છે ને તમે બધા છેલ્લે સુધી બનાવી દેજો. હું કયો માલ લાવું છું, એનો અમે ધંધો કર્યો છું, તમને બધું છેલ્લે સુધી જોશો ને બધો અંદાજો આવી જશે, બધી ખબર પડી જશે. તો હવે છે ને વધારે કાંઈ ચર્ચા કરવી નથી, હવે છે ને માલ લેવા નીકળી જવું છે. તો આ છે સુરતનું ટ્રાફિક અને આપણે બહાર નીકળી ગયા છીએ. અને આ પાણી તમને જે દેખાય છે, સવારે વરસાદ આવ્યો તો એનું પાણી ભરાણું. સવારે સારું ઝાપટું આવી ગયું, સારું મસ્ત વરસાદ આવ્યો 6-7 દિવસ પછી. આજે વાદળ તો આવું છે પણ આ વરસાદ ના આવે તો સારું છે, બાકી હેરાન કરશે. જો હાલો હવે આગળ તમે બધા બન્યા રહીજો, જોઈએ હવે આગળ શું થાય છે. હવે આપણે પહોંચી ગયા છીએ અને તમને બતાવું હું શું માલ લેવા આવ્યો છું. ગોદામમાં પહોંચી ગયા છીએ. જો આ છે બધો માલ ને આ આપણે લેવા આવ્યા છે ને આ છે બધા સોફાના કવર. જો ગોદામ ભર્યું છે ને આખું ખચાખચ. જો આ છે વેરાયટી, આ બધા મોટા સોફા આવે ને એલવાળા એના છે. જોઈ લો બધા એક એક તમને બતાવો. આ નાના સોફા આવે 5 સીટનો, એક સોફા ને 2 ખુરશી આવે ને આ એના છે. અને આ જે બધા ખૂણિયાવાળા આવે ને એલવાળા બધા એના છે. હું હાફી ગયો છું કેમ કે દાદરા છેડ્યા છે ઘણા. જો આ બધા એલવાળા સોફાના છે, પ્લેન આવે, ડિઝાઇનવાળા આવે. હાલો હવે ત્યારે આપણે કાઢવા માંડવી. આટલો કાઢ્યો છે અને હજી જેમ ડિઝાઇન પસંદ આવે છે એમ બધું કાઢું છું, ગોતું છું. બાકી આ કુશન કવર છે ચોરસ તકિયાના. અને જો અહીંયા બધું ઉથલ પાથલ કરી નાખ્યું છું. મિત્ર થાકી ગયો છું ફૂલ, કેમ કે ગરમી એવી છે, આખી બળતરા મૂકી શરીરમાં, એટલો આમ બાપ મારે છે અહીંયા. બાકી મેં તો તારા બહાર માલ કાઢી લીધો છો ભાઈ. જો કેમ કે આ કોણ વારે ઘડી આવે. આ થપ્પી આપણી છે, આ થપ્પી આપણી છે ને આ 3 થપ્પી કરી છે ઊંચી ઊંચી. હવે થાય એટલું ખરું, કેમ કે વારે ઘડી આવવાનો મને કંટાળો આવે છે માલ લેવા. એટલે મેં એક હારે લઈ જાઉં ને. તમે મારા જૂના વિડીયો ના જોયો તો જોઈ લેજો. પોટલું ઉચકીને મારે આવવું પડે અને જવું પડે. એટલે મેં કીધું એક હારે જ તે રિક્ષામાં લઈને વયો જાઉં ને એટલે 20-25 દી મહિનાનું હાટકું થઈ જાય. હાલો હવે તારે હિસાબ બિસાબ કરવી અને નીકળવી હવે માલ લઈ. રિક્ષા બિક્ષા બધું કરવું પડશે. રિક્ષા આખી ખચાખચ થઈ ગઈ છે અને ઓલો ભાઈ તે મહેનત કરે છે, બધું ભરે છે. હજી એક કીધું બહાર હજાર થઈ ગયું છે બધું, બિચારો કરે છે એની રીતનું. આ જાય કે ને ભાઈ, આ આપણી બેવાની સીટ છે અને આખી ભરાઈ ગઈ છે. હાલો તારે હવે વરસાદ પડ્યા પછી કેવું છે, જોરદાર છે ને. લીલું લીલું ગામ જેવું છે ભાઈ. આ છે સુરતની ખેતી. તો માલ લઈ નાખ્યો છે ને માલ પછી આમ જો કેટલો લઈ નાખ્યો. અને વ્યવહારનું સમાર જાતે જ તે બધી તો ચડાવવા માંડો. હું પણ ચડાવવા આવું છું. જો આવતા થઈ છે માલ લઈને. બીજું કોણ છે કે મારી સિવાય? કોઈ નથી. બીજું કોઈ મારી સિવાય કરવા વાળું છે હમણાં તને કહું. પણ આમાં પછી વજન એટલો છે. હા વળી હું આટલો થાકી દઉં તો તારા હાલ શું થાય? ઓહો એકારે બે લઈ આવ્યા, વારા ફરતી લાવ્યા પણ છેલ્લું છે ને થાકી છે ને બાણું છપાઈ ગયું. આ ઓલા છે જેમ એમ બેઠી દીધું છે. હવે છે ને હું નાઈ બાઈને ફ્રેશ થઈ જાઉં, પછી આપણે બેઠો વિગતવાર પાડવી. હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે છે ને બહુ બધું કામ છે. એ ઝટપટ હું બધું કામ પતાવી દઉં. જો રમીલાએ તો બધું વ્યવસ્થિત એ મસ્તીનો માલ ગોઠવી નાખ્યો છે એકદમ ટકાટક છે. પણ હજી આ એક પીસ છે, આ બધા દોરીમાંથી કાઢવાના છે. અને સૌથી મેન વાત, આમાં લેસું બધી કટિંગ કરવી પડશે બેટા. બહુ બધું વાર લાગશે. આ કટિંગ કરતા જ છે. જો આ કેટલી આમ જો અહીંયા તો હું તમને જ્યાં લેતો હતો ને ગોદામમાં મેં તમને વધારે કંઈ વાત નતો કરી, પણ અહીંયા તમને વિસ્તારથી બધું બતાવી. અને તમે આ બધું જોઈને તમને વિચાર તો થતો હોય છે કે આટલા બધા આમની પાસે પૈસા કેમ આવે, એ બધું તમને હું જણાવું છું. હાલો ત્યારે સૌથી પહેલાં લેસનું ચાલુ કરું. તો આ છે લેસ અને આ બધા ડટ્ટા છે ને બધા હળવે ને જાળવીને બધું કાઢવું પડે. નકર પાછું જો વિખાઈ ગયું તો આમાં બધી ભૂંસ થાય. પછી ક્યાં છે રમીલા?
તો એ રસોઈમાં વ્યસ્ત છે ત્યાં સુધી છે ને આ બધા કામ હું કરી નાખું. જો આ બે દોરી ભેગી આવે જો આને વધારે ઓલી કરું તો બધો ભૂસડો થઈ જાય. હાલો તારે ખુલી ગઈ છે, હાલો તારે લેસ કટિંગ કરી નાખું ઝટક, કેમ કે આખું લેસ ને તો બહુ લાંબો વિલોપ થઈ જાય. લેસ બધી પૂરી કરી જ નાખી એમ ને? હો તા શું કરું હવે? જો આ પંજુ છે મિત્રો, આમ જો ફેર ઢગલો જો કેટલો હે. છે. કેટલી 40-30 લાગે છે? આ નહીં તો કેટલો ટાઈમ કેટલો છે? મારો તો હું ટાઈમ તો મેં કાંઈ જોયો નથી, પરવાર વી કાંઈ કરવાનું થતું નથી. ફટફટ આમાં છે ને ગોઠવી દેવી. હાલો તારે હવે હવે ભૂખાઈ લાગી છે, લ્યો ઝડપ રાખો ને. તો તને લાગી છે તો હવે વિચાર કરી, હું ક્યારનો ગયો તો ક્યારે આવ્યો? તો તમને કહું છું ક્યાંય આ ગ્રે કલરમાં બ્લેક આવે, આ બ્લેક લેસ છે ઈ જો. આ બ્લેક વાળી ગ્રે માં ભાઈ આવી જા. દે. અને આ કોફી માં કોફી જો આવી આવે કોફી કલર. આ કોફી કલર ની લેસ કોફી પટ્ટામાં, અને આ જે ગ્રે કલર નો છે એમાં બ્લેક કલર. તો હવે છે ને આ જ રીતનું આપણે બધું ગોઠવી નાખીએ. તો આ જે માલ છે મિત્રો, આ બધો માલ ઘણા બધા પૈસાનો આવ્યો છે, પણ આનો જે વાયનું કારણ હતું મેં તમને કીધું ઈ કે આ અમે કોકની પાસે પૈસા લઈને આવ્યા છીએ, ના કે ઓલા ઉછીતા ને વ્યાજ કે ને એ રીતના. તો દિવાળી છે માથે, આપણે 4-5 મહિના પછી તો આપણે દિવાળીમાં ધંધો કરવા માટે જોઈને કંઈક માલ લાવી, એટલા માટે છે ને અમને રમીલાને તે પછી બહુ તકલીફ પડતી હતી, કેમ કે 2 દિવસ 1 દિવસ એનો માલ જોઈ બધો અલગ અલગ. એટલે આખરે એવું દિમાગ દોડાવ્યું કે આપણે દિવાળી સુધી લઈ લઈએ કોકની પાસે. માલ આપણો બધો લેસ નખાઈ ગઈ છે બધા પટ્ટાઓમાં. આ સોફાના કવરના પટ્ટા છે, જો બધી અલગ અલગ ડિઝાઇન છે. આ મિત્રો એલ વાળા સોફા છે બધા. આ છે ને એલ વાળો સોફા હોય ને એમાં જો આ બધા ગ્રે કલર છે. આ ગ્રે કલરની એક ડિઝાઇન છે જો. પછી આ છે કોફી કલરની ડિઝાઇન, બધી અલગ અલગ ડિઝાઇન છે. જો આને અમે કાજુ કતરી ડિઝાઇન કેવી છે નહીં? હા, કાજુ કતરી આપણે ખાવા તો મળતી નથી, પણ આમાં જોવા મળે. જો આને કાજુ કતરી કેવી છે, પછી આને પતંગવાળી કેવી છે, આને ફૂલવાળી. આ તો ફૂલ જ છે એટલે ફૂલવાળી કેવી પડે. હાલ હવે છે ને આ બાજુ ગોઠવી દેવી દિવ્યાબેન. તો લ્યો ના ગોઠવવા માંડો ને, ટાઈમ કેટલો વધી ગયો છે. હવે તો બહુ પણ ટાઈમે થઈ ગયો. તું મને વાતોમાં રાખશો. હવ લ્યો અમે જ ક્યાં ધંધા છે કે? કાંઈ ધંધો નહીં, તમારો ધંધો જો ધંધો કરો છો ને. મને બહુ વાતોમાં રાખે. આજે દિવ્યાન પપ્પા ખેલ કરે જોવું હોય તો લે માલ લાવે ને. તેથી મેં કાંઈ ખેલ નથી કર્યો, હો ભાઈ. તેથી મેં રસોડા ખેલ કર્યો, આજે માલ લાવે એનો ખેલ કર્યો છે. મારી કેડા જ રહી જવાની છે, કેમ કે વાંકા ચૂકી હિંમત હાલે છે ત્યારની. જે આપ્યા ને જેને પૈસા એના હારા પત્તા ભર, એને કઈ આપણે દિવાળી તો આપી જ દેવું. દિવાળી પછી આ દિવાળી સુધી ધંધો કરવાનો, દિવાળી પછી તરત આપી જ દેવાનો. આપણા પપ્પાને હારા પ્રતાપ નહીં, એમને બને કરી દીધા. હા, બાપાને હારા પડતા વાત. બાપા એટલી હેલ્પ કરી કે આટલું આપણે જો લાવ્યા છીએ ને આટલું હવે કરવી છે. બાકી ઈ તો છે મા બાપ આડું આવે, હવ બાકી આ દુનિયામાં બીજું કોઈ આડું બીજું આવતું કોઈ નથી. આડું નથી આવતું. આ દુનિયામાં મા બાપ હોય ને ઈ જ છોકરાઓની ધ્યાન રાખે, બાકી બીજા કોઈ નહીં કઈ નહીં. ધન્ય છે, તમારો વિલોગ જોતા હોય તો હા. બધા સમજો પગે લાગો, જય માતાજી. એ તો ધન્ય છે. તમારા હારા પડતા ત્યાંથી અમારી હેલ્પ કરી. તો બધો માલ ગોઠવી નાખ્યો છે, અને જો નાની બેન એકદમ એ માલ ઉપર ચડીને બેહી ગઈ છે. તો આ તમને માલનું અમે બતાવ્યું. આજે હું લેવા ગયો અને બધું કેટલું બધી દોડા કર્યા. તો આ જે બધા જેટલા ગોઠવ્યા છે ને આ બધા એલ વાળા સોફાના છે. એલ વાળો કુણિયા વાળો સોફો આવે ને આ બધા એમાં હાલે એના કવર છે. બાકી નાની સીટનો જે સોફો આવે 3 નો આવે ને 2 ખુરશી આવે એનાય તે કવર આવે, પણ ઈ વાળા લાવ્યો નથી, કેમ કે હમણાં સુરતમાં બધા રૂપિયા વાળા થઈ ગયા બહુ, એટલે એલ વાળા સોફા લેવા માંડ્યા છે ને હવે અમારે હાથ લાવવા પડે છે. બાકી પહેલા એ અમે લાવતા હતા. તો હવે છે ને તું ભાણા બાણા કરી નાખ, આપણે જમવાય બેસી જવી, અને તારી મમ્મીની તે વિલોગમાં લઈ જાય પાછી, કેમ કે એ આજે વિલોગમાં આવી જ નથી. આજે હું જ આવ્યો છું. તો આ બધો માલ મેં તમને બતાવ્યો, અને આ અમે વેચવા દેવી છે, કોઈ દુકાન નથી અમારે મિત્રો. અમે છે ને જો આ રહ્યું પોટલું, આ પોટલામાં બાંધી દેવી, અને પછી શેરીએ નાકે આંટા મારીને બૂમું પાડવ્યા, અને પછી જે બોલાવે એમની પાસે જઈને બતાવવાનું. એમને ગમે તો લે, નકર પછી હાલ મારા રામ બીજે પાસે જવી. એટલે છે ને અમારો ફેરી વાળો ધંધો છે, ફેરીમાં જવીને વેચવી. બાકી અમારે કોઈ
જગ્યા પર બેસવાનું યા પછી અમારી દુકાન એવું કાંઈ નથી. અમે એવા બધા પાસે માણસો એ છીએ. તો પણ અમારો પેલો નો વિલોગ જોયો તો જોઈ લેજો આપણે હા, એમાં ચાવવાનું અને અમે અમારા વિલોગ આ ધંધા વિષયના એની ઉપર અમે ઘણા બધા વિલોગ બનાવેલા છે ધંધો પહેલાથી. આપણે બનાવ્યા છે વિલોગ અમારો. બહુ બધા વિલોગ Special. બનાવેલા છે અને આ સ્પેશિયલ બીજો નવો વિલોગ બનાવું છું એટલે આપણી સાથે જેટલા નવા આપણે યુટ્યુબ ફેમિલીમાં જે જોડાણા છે તમને બધાને ખબર પડે. તો આજનો વિલોગ આટલો જ હતો. તમને જો જરાય પણ ગમ્યું હોય ને તો લાઈક બાઈક કરી દેજો મિત્રો. આની માટે બહુ મહેનત લાગી છે. આજે મેં બહુ મહેનત કરી છે કેમ કે વજન ઉપાડીને થાકી ગયો છું. અને ભેગો પાછું તમે વિલોગમાં જોયું જ છે. બહાર ગયો તો હું એકલો જ હતો, શૂટે હું કરતો હતો, બોલતો તો હું અને બધું હું જ કરતો. તો આની માટે બહુ બધી મહેનત લાગી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક બાઈક કરી દેજો. બાકી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા બધા ફેમિલી વિલોગ આવ્યા જ કરશે. બાકી જો મારો મુંડો મને જોઈને નહીં જાય છે કેમ કે હવે એને ભૂખ લાગી છે. એકવાર તો ખાઈ લીધું છે પણ બીજી વાર કાંઈ નહીં. હાલો તારે હવે વિનરમાં આવ્યા છે. એવું હોય છે કાંઈ નહીં. હાલો તારે હવે વિલોગ કાંઈ એડ કરી નાખી. બધા મોજ કરો અને મજામાં રહ્યો. બાકી અમને થોડી મજા કરાવો. સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો વિડીયોને. મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.